નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વ કેજી ચૌહાણમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 4 ભારતનો સાહિત્યિક વારસો. એની અંદર આપણે ગયા પિરિયડની અંદર મધ્યકાલીન સાહિત્ય વિશેની વાત કરતા હતા કે આ સમયની અંદર કેવા કેવા સાહિત્યો છે એની રચના કરવામાં આવી છે. સંસ્કૃત ભાષાની અંદર સાહિત્યોની રચના થઈ, બરાબર. ફારસી ભાષાની અંદર, હિન્દી ભાષાની અંદર, રાજસ્થાની ભાષાની અંદર આપણે ખૂબ સાહિત્યો છે એની રચના કરવામાં આવી છે. હવે આપણે વાત અમીર ખુસરોની ગયા પિરિયડની અંદર કરતા હતા કે અમીર ખુસરો છે એને હિન્દી ભાષા ગણાવતા હતા. એની માતૃભાષા છે ને એમાં હિન્દી અને ફારસીને ભેગી કરીને દ્વિપાઈ ચોપાઈઓ બનાવી છે, દુહાઓ રચ્યા છે અને એના પછી પણ આ પરંપરાઓ લખવાની ચાલુ જ રહી છે. પ્રાદેશિક ભાષાઓ અને તેના સાહિત્યને પ્રાદેશિક શાસકોએ વેગ આપ્યો. પ્રાદેશિક ભાષાને, સાહિત્યને પ્રાદેશિક શાસકો એટલે જે પ્રદેશોની અંદર જે શાસકો રહેતા હતા એને આગળ વધારવામાં એને પ્રેરણા આપી. ભક્તિ માર્ગના જે સંતો છે એને લોકોની ભાષાની અંદર ઉપદેશ આપ્યો. ભક્તિ માર્ગના સંતોએ લોકોની ભાષામાં એટલે જે પ્રદેશની અંદર જે ભાષા બોલાતી હતી એ ભાષાની અંદર ઉપદેશ આપતા હતા. એની અંદર કબીર જેવા અનેક સંત કવિઓનો સમાવેશ આપણે કરી શકીએ છીએ. કબીરના દોહરા તમારે અત્યારે પણ ભણવામાં આવે છે. એ સમયની અંડરલાઈન કરજો, ભોજપુરી અને અવધી હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ હતી. એ સમયની અંદર ભાષા કઈ હતી? એક ભોજપુરી અને બીજી અવધી હિન્દી ભાષા, આ મુખ્ય બોલી હતી. હવે કબીરની રચના મુખ્યત્વે સધુકડી લોકબોલીમાં છે. એ તમારે ગુજરાતીમાં ભણવામાં આવતું હશે. સંધુકડી લોકબોલી કોને કહેવાય? એના દોહરાઓ લોક સાહિત્યનો અંગ બન્યા છે. એમાં અંડરલાઈન કરજો, મલિક મુહમ્મદ જાયસી એણે અવધીમાં એક મહાકાવ્ય લખ્યું છે જેનું નામ છે મહાવત. અંડરલાઈન કરજો મહાવતની નીચે. કોણે લખ્યું છે? મલિક મુહમ્મદ જાયસીએ. અવધી ભાષામાં લખેલું છે, પદ્માવત મહાકાવ્ય છે. ત્યાર પછી તુલસીદાસ એને પ્રસિદ્ધ ગ્રંથ લખ્યો રામચરિત માનસ, જેને આપણે રામાયણ કહીએ છીએ. એ પણ અવધી ભાષામાં લખાયેલું છે. એ ઉપરાંત આ સમયની અંદર અવધી ભાષામાં અનેક બીજા કવિઓએ લખાણ લખ્યા છે. આ યુગમાં હિન્દી ઉપરાંત બીજી ભાષામાં પણ સાહિત્ય છે એની રચના થઈ છે. બંગાળના સુલતાનોના આશ્રય રહીને કુતિવાસે, જો અંડરલાઈન કરજો ત્યાં કુતિવાસ, બંગાળીની અંદર રામાયણ અને પ્રસિદ્ધ કવિ ચંડીદાસ એણે સેંકડો ગીતો રચ્યા છે. બંગાળમાં જ ચૈતન્ય થઈ ગયા અને ભક્તિ ગીતો લખવાની પરંપરા શરૂ કરી છે. ગુજરાતની વાત કરીએ તો નરસિંહ મહેતા, નામદેવ, એકનાથ એણે મરાઠીમાં ભક્તિની ગીતો રચ્યા છે. જૈનુલ અબિદીન એના ત્યાં અંડરલાઈન કરજો, જૈનુલ અબિદીનના આશ્રયે કાશ્મીરની અંદર મહાભારત અને રાજતરંગીણી અનેક સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ થયો છે. લખાણું હતું સંસ્કૃતમાં, પણ એનો અનુવાદ એટલે કે એનું ભાષાંતર છે ફારસીમાં કર્યું. આપણે હિન્દી સંસ્કૃતનું ભાષાંતર ગુજરાતીમાં કરીએ છીએ, એમાં લખેલા સંસ્કૃત જે ગ્રંથો છે એનું ફારસીમાં અનુવાદ થયો. વિજયનગર સમ્રાટોના શાસનકાળમાં સંસ્કૃતનો વિકાસ ચાલુ રહ્યો. આમ છતાં આ યુગની અંદર તેલુગુ સાહિત્યનો પણ વિકાસ થયો છે. એ સમયની અંદર વિજયનગરના સમ્રાટ છે એનું નામ છે કૃષ્ણદેવરાય. અંડરલાઈન કરજો. આ એક પોતે કૃષ્ણદેવરાય લેખક હતા અને એને તેલુગુ અને સંસ્કૃતમાં લેખ લખ્યા છે. એના લેખનું નામ છે આમુક માલ્યદા. એ આ ગ્રંથને અંડરલાઈન કરજો ત્યાં પણ. આમુક માલ્યદા ગ્રંથ છે એની રચના કરી છે કૃષ્ણદેવરાયે તેલુગુ અને સંસ્કૃતની અંદર. મુઘલ શાસન દરમિયાન વાસ્તુકલા અને અન્ય કલાઓની સાથે સાહિત્યનો પણ સારો, જો આ સમયની અંદર વાસ્તુકલાનો વિકાસ થયો છે
સાથે સાથે અન્ય બીજી કલાઓમાં સાહિત્યનો પણ વિકાસ થયો છે. પ્રથમ મુઘલ બાબર, એણે તુર્કી ભાષાની અંદર, અંડરલાઇન કરજો, મુઘલ બાબર અને તુજુકે બાબરી, એણે પ્રથમ મુઘલ બાબરે તુજુકે બાબરી નામની એક આત્મકથા લખી છે, જેનું ફારસીમાં અનુવાદ કરવામાં આવ્યું, ભાષાંતર કરવામાં આવ્યું, એનું નામ રાખ્યું બાબરનામા. પછી હુમાયુની બેન ગુલબદન, આ ગુલબદન છે એણે લખ્યું હુમાયુનામા. ત્યાર પછી જહાંગીર, એણે લખ્યું તુજુકે જહાંગીરી. આ બધા જ નામોની નીચે અંડરલાઇન પ્લીઝ કરજો. વિકલ્પની અંદર, ખાલી જગ્યાની અંદર પૂછાઈ શકે એક વાક્યની અંદર. જહાંગીરે પોતાની આત્મકથા લખી છે, તુજુકે જહાંગીરી. ઔરંગઝેબ ત્યાર પછી એ સિદ્ધ હસ્તલેખક હતો, સીધે સીધું લખી શકતો હતો. શીઘ્ર જેને કહેવામાં આવે છે. ઘણી વખત આપણે સ્પર્ધા, શીઘ્ર સ્પર્ધાઓ આવે છે. 5 મિનિટનો તમને સમય દેવામાં, વિષય દેવામાં આવે, 5 મિનિટ પછી તમારે એના પર બોલવાનું હોય અથવા લખવાનું હોય. આવો ઔરંગઝેબ હતો. અને છેલ્લો મુગલ સમ્રાટ બહાદુર શાહ ઝફર, એક ઉર્દુ કવિ હતો. બહાદુર શાહ ઝફરની તો વર્ષો પહેલાં એક સિરિયલ પણ આવતી હતી. ત્યાર પછી તુલસીદાસ અને સુરદાસ, એણે હિન્દી ભાષાની અંદર મહાન કહી શકાય એવા સાહિત્યની રચના કરી છે. કવિ કેશવદાસ, એણે પ્રેમ અને વિરહ એના વિષય ઉપર સાહિત્ય રચ્યું છે. રહીમના દોહરા આજે પણ આપણે દોહરાવીએ છીએ, આજે પણ એ પ્રસિદ્ધ છે એમ કહીએ છીએ. આજે પણ રહીમના દોહરા આપણે ભણવામાં આવે છે. આ જ સમયની અંદર ફારસી ભાષામાં પણ અનેક નોંધપાત્ર પુસ્તકો લખાણા છે. અબુલ ફઝલે લખ્યું છે, અંડરલાઇન કરજો, અબુલ ફઝલે આઈને અકબરી, અને બીજું લખ્યું છે અકબરનામા. તો આ આઈને અકબરી છે એની અંદર કેવું લખાણ છે? તો કે એની અંદર ભારતીય રીત રિવાજો, શિષ્ટાચાર, ધર્મ દર્શન, આર્થિક સ્થિતિ અને જીવનના લગભગ તમામ પાસાઓ છે એનું વિવરણ એ આઈને અકબરીમાં કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક કૃતિ તરીકે આ ગ્રંથ છે ઘણો જ આપણા માટે મૂલ્યવાન છે. પછી અબુલ ફઝલનો ભાઈ ફેજી, એ પણ લેખક છે. ફારસી ભાષાનો એક મહાન કવિ હતો, ત્યાંય અંડરલાઇન કરજો. તેણે અનેક સંસ્કૃત ગ્રંથોના ફારસીની અંદર અનુવાદ કર્યા છે. અને અકબરે તો એનાથી પણ આગળ, અકબરે તો મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા અને પંચતંત્ર આ બધાયના અનુવાદ કરવા માટે એક મોટી કમિટીની રચના કરી, એક મોટું ખાતું ખોલી નાખ્યું હતું. અને આ બધા જ રામાયણ છે, મહાભારત છે, અથર્વવેદ છે, ભગવદ્ ગીતા છે, પંચતંત્ર છે, આ બધા ગ્રંથોનો અનુવાદ કરાયો અકબરે. અકબરના સમયમાં પણ ઘણા ઇતિહાસના ઘણા બધા ગ્રંથો લખાણા છે. હવે મધ્યયુગની સૌથી મહત્વની ઘટના છે ઉર્દુ ભાષાનો જન્મ. મધ્યયુગના મહત્વની ઘટના છે ઉર્દુ ભાષા અને નવી ભાષા. સાહિત્યની દ્રષ્ટિએ સૌથી સમૃદ્ધ એવી અન્ય આધુનિક ભાષાઓને હરોળમાં આવી ગઈ એવી ભાષા છે ઉર્દુ ભાષા. આ ભાષાની અંદર લખેલા જે કવિઓ છે એ છે વલી, મિરદર્દ, મિરતકી મીર, નઝીર અકબર આબાદી, અસદુલ્લા ખાન અને ગાલિબ. આ મહાન કવિઓ છે એ મધ્યયુગની અંદર થઈ ગયા, જેને ઉર્દુની અંદર આ બધા સાહિત્યો છે એની રચના કરી છે. ત્યાર પછી 18મી સદીમાં ઉર્દુ ગદ્ય છે એનો પણ વિકાસ થયો છે. ગદ્ય અને પદ્ય તમે ગુજરાતીમાં ભણો છો. સંસ્કૃતના મોટાભાગના ઐતિહાસિક ગ્રંથોનું ઉર્દુમાં ભાષાંતર થવા લાગ્યું છે. ઉર્દુ ઉપરાંત ઉર્દુમાં અનેક મૌલિક ગદ્ય ગ્રંથો પણ લખાણા છે, જેની અંદર એક મહત્વનો ગ્રંથ છે મુહમ્મદ હુસૈન આઝાદનો, અંડરલાઇન કરજો, દરબારે અકબરી. આ મહત્વનો ગ્રંથ મધ્યકાલીન સાહિત્યનો ગણવામાં આવે છે. આ તે મિત્રો આટલું જ. અસ્તુ.
નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વકેજી ચૌહાણ કન્યા વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 4 ભારતનો સાહિત્યિક વારસો. એની અંદર અત્યાર સુધી આપણે વિવિધ ગ્રંથો વિશેની માહિતી છે પ્રાપ્ત કરી હતી. આજે આપણે મધ્યકાલીન સાહિત્ય વિશેની વાત કરવાની છે કે મધ્યકાલીન સમયની અંદર કેવા કેવા સાહિત્ય. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વકેજી ચૌહાણ કન્યા વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન, પાઠ 10 સરકારના અંગો, એના વિશેની આપણે વાત કરતા હતા. ખરડામાંથી કાયદો બનાવવાની પદ્ધતિ, એની અંદર આપણે નાણાકીય ખરડાની કઈ પદ્ધતિ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વકેજી ચૌહાણ કન્યા વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 10